આપણે આવી ગયા છીએ વરિયાવ ચોકડી। તો આજે રસ્તો છે, લોકેશન એક નંબરનું છે ને વરસાદનું વાતાવરણ છે ને મસ્ત મજાના વાદળા ને એકદમ મસ્ત લોકેશન આવે છે અને માહોલ પણ એકદમ મસ્ત છે। તો આપણા વ્લોગમાં બના રહેજો તો જોઈ શકી છે। આજે રસ્તા છે તો એ ટીપોદરા રાજ હોટલ નીકળ્યા છે ને આજે લોકેશન છે એ વરિયાવ ગામ વરિયાવ ચોકડી છે। તો તમને વરિયાવ ચોકડી બતાવું છું। તો આગળનો પોઈન્ટ જે આ પડે છે ને એ પહેલાં જો ઝૂમ કરું છું। આ જે સર્કલ છે કે નહીં એ વરિયાવ ચોકડીનું સર્કલ છે, બરાબર। આ ચોકડીથી આપણે જમણી મારીએ ને કે આપણને આ લોકેશન જે દેખાય છે ને એ જોવા મળે છે, બરાબર। તો જોઈ શકો છો આ રીતનું વાતાવરણ છે અને અહીંયા બે ક્રેન મૂકેલી છે અને મસ્ત મજાનું પણ બાંધકામ પણ સારું દેખાય છે। તો જોઈ શકો છો દર્શક મિત્ર કે લીલું હરિયાળીવાળું વાતાવરણ છે અને વ્લોગ બનાવવાની પણ મજા આવે છે। તો અમે દૂર આપણને નારિયેળીનું ખેતર દેખાય છે અને મસ્ત મજાનું ખેતર છે અને આગે જોઈએ છીએ તો આપણે બિલ્ડિંગો પણ મોટી બતાવી છે। તો જોઈ જો આ બિલ્ડિંગો મસ્ત લોકેશન છે, મસ્ત લુક પણ સારો આવે છે અને આ કાંઈક વ્યવસ્થિત ઝાડવા છે। તો એ આપણને કોઈને કોમેન્ટમાં ખબર હોય તો બતાવી દો, બરાબર। આ ઝાડવાનું નામ શું છે અને મસ્ત મજાનો અહીંયા આવેલો છે ગાયું ભેંસનો તબેલો। તો એના રહેજો અને તબેલાનું કામ પણ બહુ જોરદાર છે। તો આ વરિયાવ ગામની ચોકડી ઉપર આવો મસ્ત મજાનો નજારો છે। તો મને એમ થયું કે હાલો એક બ્લોગ બનાવીને વિડીયોમાં અપલોડ કરી દઈ। તો મસ્ત મજાનું એક લોકેશન છે, તો વ્લોગ બનાવવાનું પણ મજા આવે અને વાતાવરણ પણ બહુ મસ્ત છે અને તો મને મજા આવી। તો મને એમ થયું કે હાલ એક ત્યાં ઉતારું બ્લોગ બનાવીને યુટ્યુબમાં નાખી દઈ તો દર્શકોને પણ જોવાની મજા આવી છે। તો આ રીતનું છે આપણે આ વરિયાવ ગામનું જે વરિયાવ ચોકડી છે એ ચોકડીનો નજારો। તો જોઈ જો મજા આવશે ને અહીંયા આવો તો તમને પણ મજા આવશે। વાતાવરણ ખૂબ જ મસ્ત છે, આ રીતનું બધું અહીંનું લોકેશન છે અને હું તો અહીંયા ટેમ્પો લઈને એક ફેરો મારવા આવ્યો હતો। તો આવો મસ્ત